આજે આપણે ગર્ભ સંસ્કારના કુલ 16 સંસ્કાર છે તે સમજવાના છે. આગલી સિરીઝની અંદર આપણે ગર્ભ સંસ્કાર શું છે એ સમજ્યા. આજે આપણે ગર્ભ સંસ્કારના કુલ 16 સંસ્કાર સમજશું. ગર્ભાધાનનું જ્યારથી પ્લાનિંગ કરતા હોય ત્યારથી માંડી અને જીવનના અંતિમ ચરણ સુધીનો જે અંત્યેષ્ટિ સંસ્કાર છે તે પ્રમાણે કુલ હિન્દુ ધર્મ પ્રમાણે વ્યાસમાં બતાવ્યા પ્રમાણે કુલ 16 સંસ્કાર છે. પ્રથમ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર, બીજો સંસ્કાર પુંસવન, નંબર 3 સીમંતો ઉપનયન સંસ્કાર, નંબર 4 જાતકર્મ સંસ્કાર, 5 નંબરનો સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર, 6 અન્નપ્રાશન સંસ્કાર, 7 ચોલાકર્મ સંસ્કાર પણ કહી શકાય અથવા મુંડન સંસ્કાર પણ કહી શકાય, અને 8મો સંસ્કાર છે કે જેને વિદ્યા આરંભ સંસ્કાર આપણે કહીએ છીએ. તો આ જે પણ કંઈ આપણે સંસ્કાર છે એ સંસ્કારની અંદર આગળના જે સંસ્કારો છે કર્ણવેધન સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદા આરંભ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, લગ્ન સંસ્કાર, વાનપ્રસ્થ આશ્રમ સંસ્કાર, સંન્યાસ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર, જે બાળક મોટું થઈ ગયા પછી 4-5 વર્ષ પછી એનો વિદ્યા આરંભ છે સ્ટાર્ટ થતો હોય છે. તો આપણે ગર્ભાધાન અને ગર્ભ સંસ્કારની અંદર જે સમજવાના છે તે મુખ્યત્વે પ્રથમ 8 સંસ્કારનું સમજવાનું છે. બાકીના જે 8 સંસ્કાર છે એ બાળક મોટું થયા પછીના હોય છે. તો ગર્ભ સંસ્કારની અંદર આપણે પ્રથમ 8 સંસ્કારનો સમાવેશ કરી શકશું. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણી આગળની શૃંખલામાં આપણે એક એક સંસ્કારનું વિસ્તૃતીકરણ કરશું અને સંસ્કારને સમજાવતા જશું. જે મારી ચેનલ છે એમાં આગળ જોતા રહેશો, લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને કાંઈ પણ જાણવું હોય તો આપ કોમેન્ટ પણ કરી શકો છો. આભાર. થેન્ક યુ.